રાષ્ટ્રીય એકતાના શિલ્પી એવા સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ આપવા સમગ્ર રાજ્યમાં સરદાર @150 યુનિટી માર્ચ યોજનાનું આયોજન ભારતીય જનતા પાર્ટી ગુજરાત દ્વારા કરાઈ રહ્યું છે। ગુજરાતના યુવાનો અને નાગરિકોને સરદાર સાહેબના જીવન, કવન અને અખંડ ભારતના નિર્માણમાં તેમના યોગદાનથી પરિચિત કરાવવા અને તેમના આદર્શોને જન જન સુધી પહોંચાડવા યુનિટી માર્ચનું આયોજન સાથે પદયાત્રા દરમિયાન રસ્તા પર લઘુ ભારતનું દ્રશ્ય સર્જાશે, જ્યાં સ્થાનિક સંસ્કૃતિનું ગૌરવ પ્રદર્શિત થશે, જે એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાને સાકાર કરશે। આ પ્રસંગે પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, રાજ્યસભા સાંસદ મયંક નાયક, પાટણના સાંસદ ભરતસિંહ ડાભી, ધારાસભ્ય જીતુ વાઘાણી સહિત સંગઠનના નેતાઓની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાના નેતાઓ સાથે મંથન હાથ ધરવામાં આવ્યું હતું। 10 નવેમ્બર સુધી જિલ્લા સ્તરીય પદયાત્રા અને ત્યારબાદ 26 નવેમ્બરથી 6 ડિસેમ્બર સુધી રાષ્ટ્રીય પદયાત્રા યોજાશે। પ્રદેશ અધ્યક્ષ ભાઈ જગદીશભાઈ વિશ્વકર્મા એમના વતી આપ સૌના માધ્યમથી નિમંત્રણ આપું છું। સરદાર એ કોઈ એક પાર્ટીના, કોઈ એક સમૂહના, કોઈ એક જ્ઞાતિના, કોઈ એક જાતિના નહોતા। આપણા સરદાર સૌના સરદાર, હિંદના સરદાર। આ ભાવ સાથે તમામ લોકોએ, તમામ જ્ઞાતિના હોય, જાતિના હોય, પોલિટિકલ પાર્ટી હોય, સામાજિક કામો કરતા હોય, સંસ્થાઓ ચલાવતા હોય, આ બધા જ્યાં યાત્રા નીકળે છે ત્યાં આ યાત્રામાં આપણે સહભાગીદાર બનીએ અને સરદાર સાહેબને સાચી સ્મરણાંજલિ, સાચી શ્રદ્ધાંજલિ એ સતત સરદારે જીવંત સમાજમાં રહે એના માટેના પ્રયાસો રાજ્યના કેન્દ્રની ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી રહી છે। ત્યારે એમાં ભારતીય જનતા પાર્ટી એ ક્યારેય પાછળ ન રહે એના માટે થઈને એક NGO તરીકે પાર્ટી શું કરી શકે એના માટેની માનનીય જગદીશભાઈ વિશ્વકર્માએ આજે માર્ગદર્શન આપ્યું છે અને એ પ્રમાણે કાર્યકર્તાઓ બુથથી માંડીને પ્રદેશ સુધીના અને કેન્દ્રના તમામ લોકો આ યાત્રામાં સહભાગીદાર થઈને હું સરદાર છું આ ભાવ એ સમગ્ર રાજ્યની અંદર ઊભો થાય એના પ્રયાસો અમે સાથે મળીને કરવા।